ઓ દોસ્તો જુઓ હળગી ગયું બધું. હેલો દોસ્તો, કેમ છો તમે બધા? મજામાં ને મજામાં રહેજો. બધાને જય માતાજી, જય રખા દાદા. તો સવારના વાગી જશે 8, તો બધાને મોર્નિંગ, જય માં મેલડી. તો આજ આપણે આ કામ કરવાનું છે દાદાના ખેતરમાં. તો ઘઉંનું કામ કરવાનું છે. તો જો દાદા આપણે જાય છે તરફાળ દેવા જાય છે અને ટ્રેક્ટર લેવા જાય છે. એટલે ટ્રેક્ટર વાળાએ જોયું નથી તો એને લેતા આવશે ને દેતા આવશે. તો આ ખેતરમાં જ કામ કરવાનું છે. બાકી બધા જો આપણે અહીંયા મારા મમ્મી ને મારા પપ્પા ને બેસી ગયા છે. આ બાજુ માસી પણ આવી ગયા છે અત્યારમાં. તો માસી જય માતાજી કરી દો. જય માતાજી. જય માતાજી. તો બધાને જય માતાજી. બના રહેજો વિડીયોમાં. તો દોસ્તો આવી ગયા છીએ આપણે દાદાના ખેતરમાં. તો તમે લોકો જોઈ શકો છો આ ઘઉં કાઢેલા છે. તો ઘઉંનો ઢગલો છે આ. અને આ છે શીણાનું ખેતર. તો શીણા પણ દાદાના કાઢી નાખ્યા છે. 200 મણ જેટલા થઈ ગયા છે. તો સામેની સાઈડમાં જોવો આ પટ્ટો છે ને ઘઉંનો હતો. તો ઘઉં પણ નીકળી ગયા છે. અમારી વાડી પણ ખાલી થઈ ગઈ છે. દાદાની વાડી પણ બધી ખાલી થઈ ગઈ છે. તો બધી વાડી ખાલી થઈ ગઈ છે. તો હવે બસ આપણે અહીંયા ઝાઝા સમય રોકાવાનું રહેશે નહીં. વધી 10-12 દિવસ રોકાવાનું રહેશે. પછી આપણે વ્યૂ જવાનું થશે આપણા ગામડે. તો અહીંયા તો બહુ મસ્ત છે. એટલે ત્યાં તો બધા વ્લોગ બહુ મસ્ત જ આવશે. એટલે એ તો તમારે જોવાના જ છે એમ. તો એ વ્લોગ બહુ મસ્ત આવશે. તો ટ્રેક્ટર પણ આવી ગયું છે આપણા ખેડૂનું. તો એમાં આપણે ઘઉં ખેડૂના ભાગના ખેડૂ લઈ જશે અને દાદાના ભાગના દાદા લઈ જશે. તો અડધોડ જ છે. તો દાદાને અડધામાંથી આવશે ઢગલામાંથી. તો બસ રાહ જોઈએ આપણે ટ્રેક્ટર આવી. તો આપણે ખેડૂએ કર્યો છે તાપ. તો તમે લોકો જોઈ શકો છો મોઢામાં ધુવાડો ગળી ગયો. તો જો આ બાજુ મારા પપ્પાને બધા બેઠા. ટ્રેક્ટર આવી ગયું છે. ટ્રેક્ટર આવ્યું નથી. ઓલું આપણે ધાર કરવાની છે. તો મારા માસીને ખેડૂત જોઈ ત્યારે અમે પહોંચ્યા છે વીણતા ખડ વીણતા જે આવ્યા નથી. કારે આવે કાંઈ ખબર નહીં. તો હવે આપણે આ વાડી 10 દિવસમાં મેકી દેવાની છે. અને વી જવાનું ગામડે. તો મજા આવશે અહીંયા ગામડે. તો ખેતર તો ખાલી જ થઈ ગયું છે. એટલે હવે તો કંઈ બતાવ્યા જેવું છે નહીં. તો આપણે બેહી થોડીક અમથી વાત કરી. અત્યારે યુટ્યુબમાં ઘણા બધા વ્યક્તિ વધી ગયા છે. એટલે હું એમ કહેવા માગું છું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. એટલે હું તમારી આગળ પહેલો આવું. તો બસ એટલી વિનંતી કરું છું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો દોસ્તો. તો હું તમારી આગળ આવું અને તમે મને સપોર્ટ આપો. તો બસ એટલું જ મારું કહેવાનું છે. તો દોસ્તો ટ્રેક્ટર પણ આવી ગયું છે. હું તમને બતાવું. બહુ મોટું નથી, નાનું એવું છે ટ્રેક્ટર. જો આ ટ્રેક્ટર છે. તો આવી ગયું છે. અને આગળ બધા ભણતા પણ ઓલા બેલા બાંધ્યા છે. તો આમાં આપણે ધાર કરવાની છે શીણાની. તો જો આ દાદાને બધા ગુંગળ પાથરે છે. મારે પણ આમાં કામ કરવાનું છે. તો જુઓ આગળ આટ બધા બેલા બાંધ્યા છે. જેથી કરીને ઓલું ઉલ્લે નહીં આવે આજથી આગળથી. ખોટું ઉલ્લે તો પડે. તો હવે ટ્રેક્ટર ગોઠવી દઈ અને હું લાગી જાઉં કામે. કંઈક 5 તગારા મેકોના હોય. આવું મશીન છે આવી ગયું છે. તો આવું મશીન છે. આ ટ્રેક્ટર છે દાદા માસી. આપણા સોરી ઘઉં નીકળી ગયા છે. ધાર થઈ ગઈ છે. તમે જોયું કેવી રીતે ધાર કરી. તો જો આ ટકરો હવે કરી દીધો છે. હવે દાદાની ભાગ પડીએ. તો આ રીતે કરવાનું હતું કામ. કામ તો થઈ ગયું છે. ટ્રેક્ટરની જાળી સાફ કરે છે. આપણે ખેંચાવી થોડીક પણ જો ઓલામાં હલવા જાય ને પરેશભાઈ સાફ કરે છે. મારા પપ્પા દાંત કાઢે
દાંત કાઢે છે. હું બતાવી દઉં. જો આ રીતે આવું સાફ થઈ ગયા છે. પહેલા થોડોક કચરો હતો, આવું તમને બતાવી દઉં. આ બધું જો આટલું બધું જેટલું ઉડ્યું ને એ બધું આની અંદર હતું, તો એ બધું ઉડાડી મેકવું અને સાફ કરી. તો બસ ફાઇનલી દોસ્તો ઘઉં નીકળી ગયા છે અને હવે ડાયરેક્ટ આવી ગયો છે ભાગ પાડવાનો વારો. તો દાદાને બધા ભાગ પાડે છે. આ બધી ઊભા છે તો તમને બતાવી દઉં. આ બાજુનો ઢીકલો દાદાને આવ્યો ને ખેડૂનો ભાગનો આવે એ ડાયરેક્ટ આમાં નાખવાનો છે હલરમાં. તો હલરમાં નહીં, ટ્રેક્ટરમાં. તો જો આ રીતે ભાગ પડવાનો છે. અમારા દાદા ભાગ પડે છે. માસી કે બહુ ઉતાર્યું છોકરાએ, પણ વાંધો નહીં, ઉતારતા રહીશું આપણે, ભલે કહેતા માસી. ઓહ દોસ્તો જોવા હળગી ગયું બધું. ઓહો પરેશભાઈ ઉલવે છે. પર્યા ખાઈ પાણી લાય. આ દાદાને કયો આવે આ ઉલાય હરકતું બંધ નહીં થાય. ઓહ જો પર્યા અહીંયા નાખ, અહીંયા વધારે થાય. અહીંયા લા અહીંયા નાખ પેલા. કોકની વાડ હળગી જો અહીંયા હળગે હતું ને એમાં. પર્યા અહીંયા નાખ. ઓ ગોડ બધું હળગી ગયું. તો દોસ્તો તમે લોકો જોઈ શકો છો આપણે અહીંયા સવારે તાપ કર્યો હતો. તો સવારનું જો ત્યાં આ બધું કોકનું જગી ગયું, કોકની જાળી ની બધું જો. સવારે અહીંયા દાદાએ તાપ કર્યો હતો વહેલા. જો પરેશભાઈ જો કેટલું બધું હળગ્યું. આમ જો બધું હળગી ગયું. પાણી નાખ્યું થોડુંક ઓલવું, એટલે ધ્યાન રાખજો તમે. જ્યાં પણ અત્યારે શિયાળો છે એટલે ચૂલો જગાવો ને તો ધ્યાન રાખવી. હું તો ના બોલવા તો જો આ રીતે હળગી ગયું બધું. તો દોસ્તો તમે જોયું અહીંયા કેટલી બધી આગ લાગી હતી. આપણે જમી બમીને તૈયાર થઈ ગયા છીએ. તો તમે લોકોએ જોયું અહીંયા કેટલી બધી આગ લાગી હતી. તો હવે આગ કોઈ જગાવી હતી કાંઈ ખબર નહીં. આગ તો ઉલાઈ ગઈ હતી ને એમાં દેવતા હતા ખાલી ગરમ ગરમ. તો એમાં મારા મમ્મી છે ને થોડોક આમ તો આટલામાંથી કૂસું વીણીને માથે મેકીને વહી ગયા. તો એ બધું તપ્યું અને એ બધું હેળગું એટલે વધારે શું એવું છું. એટલે મારા મમ્મીએ મેકી દીધું હતું. કોઈને ખબર નથી, અમને ખબર છે. એટલે આપણે ના કોઈને કહેવાનું નથી થતું, નકર એ બધા ઉપાડીએ. તો જાય એ બધા શું કરે છે જોઈ તમને બતાવું. બધા ભેગા થઈ ગયા છે. જો ઘઉં ભરે છે હવે દાદાને. આપણે જઈ જોઈ. તો જો આ બધા હવે કંઈક મસ્તીનું બસ્તીનું કરે છે મારા પપ્પાને માસીને. આપણે આવી ગયા છીએ ટ્રેક્ટર ઉપર બેસવા. તો આ ખેડૂતનું ટ્રેક્ટર પડ્યું છે. આપણે આવડતું તો નથી પણ આમ ખાલી ટેરિંગ ફેરવીએ. તો જો આ રીતે કંઈક દાદાને બધા કરે છે કામ. ઘઉં ભરે છે, દાદાના ભાગને આવ્યા છે. હવે કેટલા બાસકા થાય કંઈ ખબર નથી. 60-70 જેટલા તગાર આવ્યા છે. ઓલા મોટું તગાર અહીં ત્યાં પડ્યું નથી. તો એવા આવ્યા છે, જોઈએ આપણે. આજનો વ્લોગ આપણા પરેશભાઈ કરે છે થોડો ગમતો, તો જોઈ લો. તો દોસ્તો અહીંયા બધા બેઠા છે, મને બોલતા અત્યારે આમ ફિલિંગ ન થતી કે બ્લોગ બનાવું છું. તો અમે બધા છીએ ઘેરે આજ છીએ ને આજે ઘેરે હતા. દાદાના ઘઉં કાઢ્યા, ધાર કરી નાખી. તો હવે અમે બ્લોગ પૂરો કરી નાખી. તો હું તમને બ્લોગમાં બતાવી દઉં. તો જો અહીંયા મારા મમ્મી છે તે કંઈક મરસું ખાંડે છે અને આ બાજુ મારા પપ્પા છે તે કંઈક ખાવણી કંઈક વાળતા છે. ઓલું બધું કચરો વેરે ને લીમડાનું, તો એ બધું ભેગું કરે છે. તો બસ આજનો વ્લોગ એટલો જ હતો. મળીએ તમને બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને ટાટા. તો બાય બાય ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો દોસ્તો અમારા થઈ ગયા છે 6 મહિના પૂરા ને મને દુઃખ એ થાય છે કે હજી અમારે 2000નો હોસ્ટ ટાઈમ નથી થયો. 1000 થયો છે પણ વધારે નથી થઈ. એટલે અમારા પૂરો બ્લોગ જોયો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો આપણે સબસ્ક્રાઈબ કરજો ને અમને તમારી પાસે રાખજો. તો હાલો સબસ્ક્રાઈબ કરી દો.